આ વિશેષતાઓની જે વાત કરે છે એ 4 વિશેષતાની વાત કરતા કહે છે કે દેવોનું શરીર દિવ્ય હોય છે. જેમ પ્રાણી પશુ બધા આડા છે, એનો ઇન્ટેન્સ્ટાઇન આંતરડાની લંબાઈ આપણા કરતા ઘણી મોટી છે, એટલે કાચું પચાવી શકે. ગાય ભેંસ બકરી બધા કાચું પચાવી શકે. કેટલા બધા રોગો એને થાય, ખાસ કરીને અસ્વચ્છતાથી થવા વાળા રોગો એને ન થાય. આપણને અસ્વચ્છતાથી થવા વાળા રોગો થાય. માનસિક રીતે જે હોર્મોનલ ઇમ્બેલેન્સ ને કારણે રોગ થાય એવા એને ન થાય. કેમ કે કોઈ ભેંસ ને કોઈ ગાયને તમે ટેન્શનમાં ન છો, અને આપણે 90% લોકો ટેન્શનમાં. આપણે બધા જ રોગોનું મૂળ કારણ છે ને એ અહીંયાથી અહીંયા સુધી છે. બાકી બધું બોડી તો એના જેવું જ છે, પણ મોટા ભાગનું અહીંયાથી અહીંયા જેમ આપણો વિકાસ કરીએ જેમ થાય એમ રોગોની સંખ્યા વધવાની. ભલે હોસ્પિટલો વધે રાખે, ડોક્ટરો વધે રાખે, પંચકર્મ કરે રાખે, બધાયના શરીર શુદ્ધિકરણ કરે ને સંગીત સંભળાવે ને ડિટોક્સિફિકેશન, તોય રોગો ઘટવાના. કેમ કે મેન્યુફેક્ચરિંગ રોગોનું એટલું બધું છે અંદરથી કે એક જ દિવસમાં 5 બનાવો છે જે રોગો કરી શકે, 10 વિચારો છે જે રોગો કરી શકે, 15 ભાવો એવા ઉત્પન્ન થાય છે કે જે રોગોનું કારણ બને છે. જ્યાં સુધી એની ઉપર કામ ન થાય ત્યાં સુધી કોઈ પણ દવા, કોઈ પણ પ્રકારના કેમિકલો, કોઈ પણ પ્રકારની સર્જરી કે ખુદ ભગવાન ધન્વંતરી આવે તો પણ રોગો જઈ મન એટલું મહત્વનું છે. એટલે એ ત્યાં વાત કરે છે કે જેવી રીતે